ગુજરાતમાં વરસાદની સ્થિતિ અને આગાહી. ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ સક્રિય છે અને છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ પડ્યો છે. આમાંથી 20 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા જિલ્લામાં થયો છે. હાલની વરસાદી સિસ્ટમ. હવામાન વિભાગના બુલેટિન મુજબ હાલમાં કેટલીક ચોમાસુ સિસ્ટમ સક્રિય છે. બિકાનેરથી લઈને બંગાળની ખાડી સુધી એક ચોમાસાનો ટ્રફ પસાર થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. 2 સપ્ટેમ્બર સુધીમાં પશ્ચિમ બંગાળ પર એક નવું લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે. આ સિસ્ટમ્સને કારણે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે. આગામી દિવસો માટે વરસાદની આગાહી. 1 સપ્ટેમ્બર સોમવાર. ભારે વરસાદ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં. હળવા ઝાપટા બનાસકાંઠા, પટણા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ. 2 સપ્ટેમ્બર મંગળવાર. ભારે વરસાદ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં. 3 સપ્ટેમ્બર બુધવાર. ભારેથી અતિભારે વરસાદ ઓરેન્જ એલર્ટ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં. ભારે વરસાદ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં. 4 સપ્ટેમ્બર ગુરુવાર. અત્યંત ભારે વરસાદ ઓરેન્જ એલર્ટ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં. ભારેથી અતિભારે વરસાદ ઓરેન્જ એલર્ટ નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા અમરેલી અને ભાવનગરમાં. 5 સપ્ટેમ્બર શુક્રવાર. ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં. ભારેથી અતિભારે વરસાદ રાજકોટ, જૂનાગઢ, બોટાદ, નર્મદા અને ભરૂચમાં. 6 સપ્ટેમ્બર શનિવાર. ભારેથી અતિભારે વરસાદ ઓરેન્જ એલર્ટ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, રાજકોટ, પોરબંદર અને બોટાદમાં. ગુજરાતના ડેમમાં પાણીની સ્થિતિ. ગુજરાતના મોટાભાગના જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. મધ્ય ગુજરાત 17માંથી 7 ડેમ છલકાઈ ગયા છે અને 93%થી વધુ પાણી છે. સૌરાષ્ટ્ર 141માંથી 56 ડેમ છલકાઈ ગયા છે અને સરેરાશ 81% પાણી છે. દક્ષિણ ગુજરાત 13માંથી 9 ડેમ છલકાઈ ગયા છે અને સરેરાશ 79% ભરાયા છે. ઉત્તર ગુજરાત 15માંથી 3 ડેમ છલકાઈ ગયા છે અને સરેરાશ 76% પાણી છે. કચ્છ 20માંથી 4 ડેમ છલકાયા છે અને સરેરાશ 60% પાણી છે. સરદાર સરોવર ડેમ 90% જેટલો ભરાઈ ગયો છે.